Hello student, welcome in this lecture. In this lecture we are discussing about job analysis. Job analysis, job related જે કંઈ પણ તમે એનાલિસિસ કરો છો બરાબર, there are several types of jobs in the organizations. આપણને બધાની ખ્યાલ છે કે ભાઈ પર્ટિક્યુલરલી જ્યારે તમે કોઈ કંપનીની વાત કરો છો તો નંબર ઓફ જોબ્સ લોટ્સ ઓફ હોય બરાબર. અલગ અલગ જોબ્સ એટલે કે અલગ અલગ એક્ટિવિટીઝ હોય. અલગ અલગ એક્ટિવિટીઝ માટે અલગ અલગ પ્રકારના નોલેજ અને અલગ પ્રકારની સ્કિલની રિક્વાયરમેન્ટ રહેતી હોય. શા માટે આવું બનતું હોય તો કે ભાઈ એક જોબ છે એ બીજી જોબથી અલગ પડતી હોય. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે માર્કેટિંગ મેનેજરનું જે વર્ક છે બરાબર, એ વર્કથી જે જનરલ મેનેજર છે એનું વર્ક કેવું થતું હોય, અલગ પડતું હોય. માર્કેટિંગ મેનેજર છે એક પ્રકારની જોબ છે, જનરલ મેનેજર છે એક પ્રકારની જોબ છે, પીયુન છે એક પ્રકારની જોબ છે, એડમિનિસ્ટ્રેટર છે એક જોબ છે, વર્કર છે જોબ છે, સ્કિલ્ડ વર્કર છે એ પણ એક પ્રકારની જોબ છે બરાબર. તો બધી પોઝિશન્સ છે ઓર્ગેનાઇઝેશન્સની અંદર, નંબર ઓફ પોઝિશન્સ છે એ ઘણી બધી હોય. અને જો આપણે વાત કરીએ આગળ, ધ નોલેજ ઓફ જોબ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર ધ પરફોર્મિંગ મેજર પર્સનલ ફંક્શન્સ. મેજર પર્સનલ ફંક્શન્સ, HR રિલેટેડ જે ફંક્શન્સ છે બરાબર, એને પરફોર્મ કરવા માટે જોબનું નોલેજ છે એ બહુ મહત્વની બાબત થઈ જતી હોય છે. એવા કયા પર્સનલ ફંક્શન્સ તો કે તમારે મેન પાવર રિલેટેડ પ્લાનિંગ કરવું છે, રિક્રુટમેન્ટ, સિલેક્શન્સ, મોર ઓવર સ્ટાન્ડર્ડ્સ ફોર ધ બેસ્ટ પરફોર્મન્સ ઓફ ધ જોબ્સ આર ટુ બી એસ્ટાબ્લિશ્ડ અગેન્સ્ટ which the applicant's qualifications and skill are compared, and accordingly the decisions can be taken for putting the most suitable employees on the different job positions. જેટલા પરફોર્મન્સના સ્ટાન્ડર્ડ્સ તમારે સેટ કરવા છે બરાબર. મેજર પર્સનલ ફંક્શન્સની અંદર ઘણા બધા ફંક્શન્સ, જે કંઈ પણ તમે HR રિલેટેડ ફંક્શન્સ છે એને પરફોર્મ કરો છો તો આ બધા ફંક્શન્સની અંદર તમારે જોબનું નોલેજ હોવું જરૂરી બની જાય કે ભાઈ કયા પ્રકારની જોબ છે, સ્ટાન્ડર્ડ સેટ કરવા છે બરાબર. તો જોબને સમજવી પડે, HR પ્લાનિંગ કરવું છે તો જોબને સમજવી પડે, રિક્રુટમેન્ટ કરવી છે તો પહેલા પણ જોબને સમજવી પડે, સિલેક્શન્સ કરો છો તો જોબને સમજવી પડે બરાબર. અને એપ્લિકન્ટ માટેના ક્વોલિફિકેશન્સ અને સ્કિલ કયા પ્રકારની રિક્વાયરમેન્ટ રહેવાની છે બરાબર. એપ્લિકન્ટ એટલે કે જે વ્યક્તિ તમારી જોબમાં જોડાવાનો છો, જેને તમે જોબ આપવાના છો બરાબર, એ વ્યક્તિ પાસે કયા પ્રકારનું ક્વોલિફિકેશન્સ હોવું જોઈએ, એની પાસે કયા પ્રકારની સ્કિલ હોવી જોઈએ. ક્વોલિફિકેશન અને સ્કિલની જે રિક્વાયરમેન્ટ છે એ પણ ઓન ધ બેઝિસ ઓફ જોબ તમારે નક્કી કરવાની થતી હોય. ફોર એક્ઝામ્પલ, કયો કર્મચારી કઈ જોબ માટે સ્યુટેબલ છે. મારે તમને એમ કહેવું હોય કે જે વ્યક્તિ છે એને ફિનાન્સનું નોલેજ છે બરાબર, હવે તમે એને માર્કેટિંગની અંદર છોડી દો છો, માર્કેટિંગનું કામ આપી દો છો તો એ જોબ એના માટે સ્યુટેબલ કહેવાય નહીં બરાબર. એટલા માટે કે જો એ ડિસિઝન્સ લેવા માટે કયા વ્યક્તિને કઈ જગ્યાએ પુટ કરવો બરાબર, મોસ્ટ સ્યુટેબલ એમ્પ્લોઈઝ કયો છે પર્ટિક્યુલર જોબ માટે, અલગ અલગ પ્રકારની જોબ હોય એના માટે કોણ વ્યક્તિ સ્યુટેબલ કહેવાય, આ બધી બાબતોને તમારે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તમને જોબનું નોલેજ છે એ હોવું જરૂરી છે બરાબર. ધીસ એક્સપ્લેઇન ધ મોસ્ટ ઇમ્પોર્ટન્સ ઓફ જોબ એનાલિસિસ. જોબ એનાલિસિસનું મહત્વ છે એ આ બધી બાબતોને લઈને બહુ વધારે પડતું છે, કેમ કે મેજર જે પર્સનલ ફંક્શન્સ છે એને પરફોર્મ કરવા માટે જોબ એનાલિસિસ છે તમારે કેરી આઉટ કરવું પડે બરાબર. આપણે આગળ વાત કરીએ પોઈન્ટને, કોન્સેપ્ટ ડિસ્કસ કરીએ આપણે તો કે ભાઈ જોબ એનાલિસિસનો કોન્સેપ્ટ શું કહે છે. ઇટ ઇઝ અ કમ્પ્લીટ એન્ડ ડિટેલ સ્ટડી ઓફ ધ જોબ. કમ્પ્લીટ એટલે કે જેમાં બધી વસ્તુ હોય, ડિટેલની અંદર તમે કોઈ પણ જોબની સ્ટડી કરો છો કે કોઈ ટાસ્કની સ્ટડી કરો છો બરાબર, તો એ છે જોબ એનાલિસિસ. ઇટ ઇઝ લાઈક અ પોસ્ટમોર્ટમ એનાલિસિસ ઓફ ધ જોબ. પોસ્ટમોર્ટમ, જેમ આપણે માણસ કોઈ પણ મૃત્યુ પામે ત્યારે એની બોડીનું જે પોસ્ટમોર્ટમ કરવામાં આવે, શા માટે કરવામાં આવે તો કે આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે ભાઈ આ વસ્તુ થઈ શેનાથી, શેના લીધે આ વ્યક્તિને આ વસ્તુ બની,
આ ઘટના શેનાથી બની, આ બધી બાબતો છે પોસ્ટમોર્ટમ એટલે એ ટુ ઝેડ બાબતો ચેક કરવી કે જેના ઉપરથી મોર ઓવર આઈડિયા આવી જાય. એ જ રીતે જોબ છે તો જોબનું જે એનાલિસિસ તમે કરો છો એમાં બધી બાબતો તમે ચેક કરો છો કે ભાઈ પર્ટિક્યુલરલી જોબ છે એ કયા પ્રકારની છે, એના માટે કઈ સ્કિલની રિક્વાયરમેન્ટ છે, કેવું નોલેજ જોઈએ, કેટલો સમય લાગે, કઈ રીતના પરફોર્મ કરવામાં આવે, બધી બાબતો એ ટુ ઝેડ. બરાબર, એટલે કીધેલું છે ઇટ ઇઝ લાઇક અ પોસ્ટમોર્ટમ એનાલિસિસ ઓફ ધ જોબ. જો ઇટ ઇઝ અ પ્રોસિજર બાય વિચ ઓલ ધ રિલેવન્ટ ઇન્ફોર્મેશન્સ રિગાર્ડિંગ જોબ ઇઝ ગેધર્ડ. રિલેવન્ટ જોબને લાગતી વળગતી બધી બાબતો છે. જોબ એનાલિસિસની પ્રોસેસ એટલે શું થાય તો કે બધી બાબતો કલેક્ટ કરવી, જોબને રિલેટેડ બધી બાબતોને તમારે કલેક્ટ કરવાની કે જે જોબને સમજવામાં આપણને મદદરૂપ સાબિત થાય. ફોર એક્ઝામ્પલ, હું તમને એક સિમ્પલ વાત કરું કે ભાઈ કોઈ પણ એક ક્લર્ક છે તો ક્લર્કની જે જોબ છે, બરાબર, તો ક્લર્કની જોબનો ટાઈમિંગ શું હોવું જોઈએ તો કે ભાઈ આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી ક્લર્કે આવીને પેલું કામ કયું કરવું જોઈએ તો કે આ વસ્તુ કરવી જોઈએ. બરાબર, ક્લર્ક છે એની જે રિસ્પોન્સિબિલિટી છે એ કેટલા બાબતો માટે બને છે. બરાબર, તો એ ટુ ઝેડ બધી બાબતો જે તમે કલેક્ટ કરો છો ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ધ પર્ટિક્યુલર જોબ. બરાબર, ધેટ ઇઝ જોબ એનાલિસિસ. અગેન જેની વાત કરીએ, ઇટ ઇઝ અ સિસ્ટમેટિક સ્ટડી with the help of which task, duty and responsibilities of a particular job are identified. તો પર્ટિક્યુલર જોબને રિલેટેડ કયા પ્રકારના ટાસ્ક, કયા પ્રકારની ડ્યુટીઝ છે પર્ટિક્યુલર જોબને પરફોર્મ કરવા માટે, પર્ટિક્યુલર જોબને પરફોર્મ કરવા માટે કોઈ પણ વ્યક્તિની રિસ્પોન્સિબિલિટીઝ છે કયા પ્રકારની રહેતી હોય, આ બધી વસ્તુને ઓળખવી. બરાબર, સિસ્ટમેટિકલી તમારે આ બધી વસ્તુનું એનાલિસિસ કરવાનું, બધી વસ્તુને ઓળખવી, જાણવી, સમજવી, એને જોબ એનાલિસિસ તમે કહી શકો છો. ઇન અધર વર્ડ, ધ પ્રોસેસ ઓફ કલેક્ટિંગ ઇન્ફોર્મેશન્સ રિલેટિંગ ટુ ઓપરેશન્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ અ સ્પેસિફિક જોબ ઇઝ કોલ્ડ જોબ એનાલિસિસ. જેમાં જોબને રિલેટેડ ઇન્ફોર્મેશન્સ છે કલેક્ટ કરવાની, જેની અંદર પર્ટિક્યુલરલી there are lots of informations related jobs are available in the organizations. તમારે જોબને રિલેટેડ ઘણી બધી માહિતી અવેલેબલ હોય કે એ બધી બાબતોને તમારે કલેક્ટ કરવાની, સમજવાની અને એને ઇફેક્ટિવલી કોઈ પણ વ્યક્તિ પાસે તમે જોબને કરાવી શકો. બરાબર, એના માટે તમારે ઘણી બધી બાબતો છે એ ચેક કરવાની થતી હોય છે. બરાબર, ઇન અધર વર્ડ્સ ધ પ્રોસેસ ઓફ કલેક્ટિંગ ઇન્ફોર્મેશન્સ રિલેટિંગ ટુ ઓપરેશન્સ, જે કંઈ પણ ઓપરેશનલ એક્ટિવિટીઝની અંદર જે કંઈ પણ જોબ થતી હોય, બરાબર, એના રિલેટેડ બધી ઇન્ફોર્મેશન્સ કલેક્ટ કરવી એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ સ્પેસિફિક જોબ ઇઝ કોલ્ડ જોબ એનાલિસિસ. ધેન નેક્સ્ટ આપણે આગળ વધીએ, વાત કરીએ વધુ ડિટેલની અંદર. જો જોબ એનાલિસિસ અટેમ્પ્ટ ટુ કલેક્ટ ફોલોઈંગ ઇન્ફોર્મેશન્સ. જોબ એનાલિસિસની અંદર ફોલોઈંગ ઇન્ફોર્મેશન્સ જે પોઈન્ટ વાઇઝ મેન્શન કરેલી છે, બરાબર, એ બધી ઇન્ફોર્મેશન્સ છે એ કલેક્ટ કરવા માટેના અટેમ્પ્ટ કેરીડ આઉટ કરવામાં આવે. ફર્સ્ટ ઓફ ઓલ જો કઈ છે, વોટ ઓલ એક્ટિવિટીઝ અ વર્કર હેઝ ટુ પરફોર્મ, ધ ટાઈમિંગ એન્ડ મોટિવ બિહાઇન્ડ ઈચ એક્ટિવિટીઝ. કેટલી એક્ટિવિટીઝ છે એ વર્કર દ્વારા પરફોર્મ કરવામાં આવે છે, એનો ટાઈમિંગ શું છે, કોઈ પણ એક્ટિવિટી કોઈ વ્યક્તિ પરફોર્મ કરે છે તો એની પાછળનો એનો મોટિવ, હેતુ શું છે. બરાબર, બધી બાબતો રિલેટેડ જોબ. બરાબર, તો આ પ્રકારની ઇન્ફોર્મેશન એની અંદર કલેક્ટ કરવામાં આવે તો કે XYZ વ્યક્તિ દ્વારા આ જોબ પરફોર્મ કરવામાં આવે છે. નંબર ઓફ એક્ટિવિટીઝ છે એ જોબને પરફોર્મ કરવા માટે આટલી એક્ટિવિટીઝ છે કેરીડ આઉટ કરવામાં આવે. આ એનું જોબનું ટાઈમિંગ છે, આટલો સમય છે આ જોબ કરવામાં આવે. આ જોબ કરવાનો હેતુ આ છે કે આ વસ્તુ કરવાથી આ વસ્તુ પોસિબલ થઈ શકે છે. બરાબર, તો ઘણી બધી બાબતો જે જોબ રિલેટેડ છે. ધેન જો જોબ રિક્વાયરમેન્ટ એન્ડ એક્સપેક્ટેડ હ્યુમન બિહેવિયર, કોઈ પણ જોબને તમે સમજી લો છો તો એની રિક્વાયરમેન્ટ આપણને ઓટોમેટિકલી ખ્યાલ આવી જાય કે ભાઈ આ વ્યક્તિ આ જોબ પરફોર્મ કરી શકે, અથવા તો આ જોબને પરફોર્મ કરવા માટે આ પ્રકારની કેપેબિલિટીઝ હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ જ્યારે આ જોબને પરફોર્મ કરે ત્યારે એને આ મેનરથી, આ મેથડથી, આ સિસ્ટમથી કે આ રીતે આ જોબને પરફોર્મ કરવી પડે, અધરવાઇઝ કામ પોસિબલ ન થાય. બરાબર, એટલે જોબની રિક્વાયરમેન્ટ અને એક્સપેક્ટેડ હ્યુમન બિહેવિયર ફોર ધ પર્ટિક્યુલર જોબ આપણને ખ્યાલ આવી જાય. ધેન યુઝ ઓફ મશીન, ટૂલ્સ
equipments and other ancillary aids used. જે કંઈ પણ પર્ટિક્યુલરલી જોબને પરફોર્મ કરવા માટે જે કંઈ પણ રિક્વાયર્ડ મશીનરી, ઇક્વિપમેન્ટ, ટૂલ્સ કે કોઈ બીજી સાધન સામગ્રીની રિક્વાયરમેન્ટ રહેતી હોય તો એ બધી વસ્તુને તમારે જાણવી સમજવી પડે કે ભાઈ કોઈ પણ જોબ છે એને પરફોર્મ કરવા માટે આ મશીનની જરૂરિયાત રહેવાની છે, આટલા ઇક્વિપમેન્ટ, આટલા ટૂલ્સની રિક્વાયરમેન્ટ રહેવાની છે, આ પ્રકારની ફેસિલિટીઝ છે એ હોવી જોઈએ. તો આ બધી બાબતોને તમારે શું કરવાની, ધ્યાનમાં લેવી પડે પર્ટિક્યુલર જોબને સમજવા માટે થઈને. એન્ડ ધેન સ્ટાન્ડર્ડ ઓફ પરફોર્મન્સ ઇન ટર્મ્સ ઓફ ક્વોન્ટિટી એન્ડ ક્વોલિટી એન્ડ સ્પીડ. સ્ટાન્ડર્ડ ઓફ પરફોર્મન્સ કયા પ્રકારે પર્ટિક્યુલર જોબમાંથી તમારી એક્સપેક્ટેશન્સ મુજબનું પરફોર્મન્સ તમારે મેળવવું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે સ્ટાન્ડર્ડ નક્કી કરવાના રહીએ, બરાબર. અને સ્ટાન્ડર્ડ ક્યારે તમે નક્કી કરી શકો તો કે જ્યારે તમે જોબને સમજી લ્યો છો, બરાબર. પ્રોપરલી તમને જોબ રિલેટેડ ઇન્ફોર્મેશન્સ બધી છે એના બેઝ ઉપર તમે સ્ટાન્ડર્ડ્સ ઓફ પરફોર્મન્સ છે એ ડિસાઇડ કરી શકો છો. ક્વોલિટી, ક્વોન્ટિટી, સ્પીડ, આ બધી બાબતો છે એના ક્રાઇટેરિયા છે તમે નક્કી કરી શકો છો, બરાબર, જ્યારે તમે એક્ઝેક્ટલી વર્કને સમજો છો. ધેન નેક્સ્ટ વાત કરીએ તો અ ફ્રેમવર્ક વિધિન વિચ ધ જોબ ઇઝ ટુ બી પરફોર્મ્ડ, લાઇક વર્કિંગ કન્ડિશન્સ, મોટિવેશન ફોર ધ વર્ક એક્સેટ્રા. કે કોઈ પણ કંપનીની અંદર કયા પ્રકારની કન્ડિશન્સ છે કે જ્યાં કોઈ જોબને પરફોર્મ કરવી છે તો પોસિબલ થઈ શકે. વર્કિંગ કન્ડિશન્સ જ્યાં લોકો કામ કરી શકે એ પ્રકારનું એટમોસ્ફિયર, એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું. મોટિવેશન્સ, જો ઘણા બધા ટાસ્કને ઇફેક્ટિવલી અને બેટર રીતે કરાવવા માટે ઘણા બધા પ્રકારના મોટિવેશન્સની જરૂરિયાત રહેતી હોય, બરાબર. તો મોટિવેશન લેવલ પર્ટિક્યુલરલી કઈ રીતના ડિસાઇડ થતું હોય, આ બધી બાબતોના ફ્રેમવર્ક માટે તમારે જોબ છે એને સમજવી પડે અને એના અકોર્ડિંગલી તમે બધી બાબતો છે એ ડિસાઇડ કરી શકો છો, બરાબર. તો આ વાત છે આપણે જો જોબ એનાલિસિસની અંદર અટેમ્પ્ટ ટુ કલેક્ટ ફોલોવિંગ ઇન્ફોર્મેશન્સ. આ બધી ઇન્ફોર્મેશન્સ છે એ શું કરવામાં આવે, કલેક્ટ કરવા માટેના અટેમ્પ્ટ કેરીડ આઉટ કરવામાં આવે કે જેનાથી તમે જોબને બેટર રીતે સમજી શકો છો, બરાબર. જો ઇન સિમ્પલ વર્ડ, જોબ એનાલિસિસ is the descriptions of the complete compositions of the job. કમ્પ્લીટ કમ્પોઝિશન્સ એટલે કે એક કોઈ પણ પર્ટિક્યુલર જોબ છે એ શેનાથી બનેલી છે, કઈ રીતે બનેલી છે, બરાબર. તો એનું કમ્પ્લીટ કમ્પોઝિશન્સ, કઈ રીતે એનું માળખું બનેલું છે, તો એના માટેનું ડિસ્ક્રિપ્શન્સ એટલે વિસ્તૃત માહિતી પ્રોવાઈડ કરવાની વસ્તુ પ્રોવાઈડ કરો છો, બરાબર. તો એને શું કહેવાય છે, જોબ એનાલિસિસ. ડિસ્ક્રિપ્શન્સ તમે તૈયાર કરો છો કે ભાઈ પર્ટિક્યુલર જોબ કઈ રીતે બિલ્ડ થયેલી છે, બનેલી છે, એનું માળખું કયા પ્રકારનું છે, એની અંદર નંબર ઓફ ટાસ્ક કેટલા છે, કયા પ્રકારની સ્કિલની જરૂરિયાત છે, કયા પ્રકારની કન્ડિશન્સ હોવી જોઈએ, લોટ્સ ઓફ થિંગ્સ, એવરીથિંગ ઇન ધ શોર્ટ એવરીથિંગ આવી જાય, બધું જોબ રિલેટેડ બધું આવી જાય, બરાબર. જો ઇટ કવર ધ કન્ડિશન્સ અંડર વિચ ધ જોબ ઇઝ ટુ બી પરફોર્મ, ધ મેઇન ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ and number and natures of natures of task involved, qualifications, skill required in performance and other services, conditions like working hours, opportunities for the advancement and payment matter, relaxations with other jobs, lots of things. આ બધી બાબતો છે જેની અંદર તમારે જાણવી પડે, સમજવી પડે, બરાબર. Okay, there are two major parts of job analysis. જોબ એનાલિસિસ માટેના બે મેજર પાર્ટ્સ છે અને બે મેજર પાર્ટ્સ ક્યાં ક્યાં છે તો કે ફર્સ્ટ છે જોબ ડિસ્ક્રિપ્શન્સ અને જોબ સ્પેસિફિકેશન્સ, બરાબર. આપણે વાત કરીએ તો જોબ ડિસ્ક્રિપ્શન્સ કોને કહેવાય આપણે જોવાનું છે અને જોબનું સ્પેસિફિકેશન્સ કોને કહેવાનું છે. જોબ ડિસ્ક્રિપ્શન્સ અને જોબ સ્પેસિફિકેશન્સ શા માટે કેરીડ આઉટ કરવામાં આવતું હોય તો કે જોબ એનાલિસિસ અંતર્ગત, જોબ એનાલિસિસની જે એક્ટિવિટીઝ છે એના અંતર્ગત જોબને ડિસ્ક્રાઇબ કરવી અને જોબને સ્પેસિફાઈડ કરવી, ધેટ ઇઝ જોબ ડિસ્ક્રિપ્શન્સ એન્ડ જોબ સ્પેસિફિકેશન્સ. Okay, so let's we discuss about job descriptions. Description means
કે કોઈ પણ જે બાબત છે એનું વર્ણન કરવું. જોબ છે તો જોબનું વર્ણન, બરાબર. જો ધ જોબ ડિસ્ક્રિપ્શન્સ, ધ સ્ટેટમેન્ટ containing detail of the jobs like its title, the place of job performance, working conditions, responsibilities and duties. જોબનું ટાઇટલ કયા પ્રકારનું છે, જેમ કે કોઈ પણ જોબ હોઈ શકે, બરાબર. ક્લેરિકલ જોબ હોય, એડમિનિસ્ટ્રેટિવ જોબ હોય, મેનેજરિયલ જોબ છે, તો ડિપેન્ડ્સ અપોન કે ભાઈ there are several jobs. પર્ટિક્યુલરલી તમે જે જોબનું એનાલિસિસ કરો છો એનું ટાઇટલ, બરાબર. તો જોબ રિલેટેડ ટાઇટલ, પ્લેસ, કઈ જગ્યાએ જોબ છે પરફોર્મ કરવાની છે, પરફોર્મન્સ જોબનું ક્યાં થવાનું છે તો પ્લેસની વાત કરેલી છે. વર્કિંગ કન્ડિશન્સ, જેની અંદર ડિસ્ક્રાઇબ કરવાની હોય વર્કિંગ કન્ડિશન્સનું વર્ણન. રિસ્પોન્સિબિલિટીઝ અને ડ્યુટીઝ, કે કોઈ પણ જોબને પરફોર્મ કરવા માટે કયા પ્રકારની રિસ્પોન્સિબિલિટીઝ છે કોઈ વ્યક્તિએ પરફોર્મ કરવી પડે, એની ડ્યુટીઝ છે કેટલી કેટલી રહેતી હોય. તો આ બધી બાબતો જે જોબના ડિસ્ક્રિપ્શન્સની અંદર વર્ણન કરવાની થતી હોય છે, બરાબર. ઇટ સ્ટેટ what is to be done, how it is to be done and why it is to be done. શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે અને શા માટે કરવાનું છે, બરાબર. કોઈ પણ જોબને પરફોર્મ કરવાનું છે, કોઈ પણ જોબને તમારે પરફોર્મ કરવાની છે, બરાબર. તો કઈ જોબને પરફોર્મ કરવાની છે, બરાબર. કેવી રીતે કોઈ પણ જોબ છે એને કઈ રીતે પરફોર્મ કરવાની છે, તો એને તમે ડિટેલની અંદર એક્સપ્લેન કરો છો તો તમને મેથડ્સ ઓફ પરફોર્મન્સ અથવા તો મેથડ્સ કઈ રીતે કોઈ પણ ટાસ્કને કેરી આઉટ કરવાનો છે અને વાય નો જ્યારે આન્સર તમે મેળવો છો, ધેટ મીન્સ કે તમે સ્પેસિફિક જોબ છે એને શા માટે પરફોર્મ કરો છો, તો આ બધી બાબતો છે એના જવાબો તમને મળી જાય. અગેન ઇટ ડિસ્ક્રાઇબ ધ ફોર્મલ એન્ડ કરંટ કન્ટેન્ટ ઓફ ધ જોબ. જે જોબનો ઓવરઓલ કન્ટેન્ટ કયા પ્રકારનો છે, બરાબર, એને ડિસ્ક્રાઇબ કરે છે જોબ ડિસ્ક્રિપ્શન્સ, બરાબર. ધેન સેકન્ડ થિંગ છે જોબ સ્પેસિફિકેશન્સ. આપણે વાત કરીએ જોબ સ્પેસિફિકેશન્સ એટલે જોબને રિલેટેડ વિસ્તૃત માહિતી, જોબને રિલેટેડ વિસ્તૃત માહિતી, બરાબર. અથવા તો જોબને રિલેટેડ જે કંઈ પણ સ્પષ્ટીકરણ હોય એને જોબને સ્પેસિફાઈડ કરી કહેવાય. આપણે કહેવાય ને કે આપણે કોઈ પણ બાબતને સ્પષ્ટ રીતે કહીએ તો એને સ્પેસિફિકલી આપણે કહેતા હોય. તો જો જોબ સ્પેસિફિકેશન્સની અંદર શું કેરી આઉટ કરવામાં આવતું હોય તો કે શું સ્પેસિફાઈડ કરવામાં આવતું હોય, ધ સ્ટેટમેન્ટ, જો ઇટ ઇઝ અ સ્ટેટમેન્ટ શોઈંગ ધ હ્યુમન ક્વોલિટીઝ એન્ડ ક્વોલિફિકેશન્સ રિક્વાયર્ડ ફોર ધ એક્સેપ્ટેબલ પરફોર્મન્સ ઇફ એની સ્પેસિફિક જોબ. કોઈ પણ સ્પેસિફિક જોબની વાત કરીને આપણે ધ્યાનમાં રાખીને વાત કરીએ તો કે સ્પેસિફાઈડ કરવી એટલે તો કે જે કોઈ પણ જોબ છે એને પરફોર્મ કરવા માટે કયા પ્રકારના માણસની જરૂરિયાત પડવાની છે, બરાબર. એટલે કે એની ક્વોલિટી, એની અંદર કયા પ્રકારનું ક્વોલિફિકેશન્સ હોવું જોઈએ. ક્વોલિફિકેશન્સ છે એના બેઝ ઉપર આપણે વ્યક્તિને પર્ટિક્યુલર જોબ ઉપર અપોઇન્ટ કરી શકીએ. જો આપણને ખ્યાલ હોય કે ભાઈ આ જોબને પરફોર્મ કરવા માટે વ્યક્તિની અંદર આ નોલેજ હોવું જોઈએ અને આ નોલેજ વ્યક્તિએ જ્યારે આ અભ્યાસક્રમ કરેલો છે ત્યારે એની અંદર હશે, એવી આપણે કેલ્ક્યુલેશન્સના બેઝ ઉપર આપણે નક્કી કરી શકીએ, બરાબર. ધેન ઇટ ઇઝ અ ડિસ્ક્રાઇબ, જો ઇટ ડિસ્ક્રાઇબ ધ રિક્વાયર્ડ સ્કિલ એન્ડ નોલેજ ઇન વર્કર ટુ મેક હિમ ઓર હર ફિટ એન્ડ ક્વોલિફાઈડ ફોર ધ જોબ. કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, એને કોઈ જોબ માટે ફિટ છે કે નહીં અથવા તો એની અંદર એ સ્કિલ છે કે નહીં, બરાબર. એના માટે તમારે પહેલાં તો જોબને સમજવી પડે કે જોબને પરફોર્મ કરવા માટે કયા પ્રકારના નોલેજની જરૂરિયાત છે અને કયા પ્રકારના સ્કિલની રિક્વાયરમેન્ટ છે. એના બેઝ ઉપરથી તમે નક્કી કરી શકો કે ભાઈ આ વ્યક્તિએ આ પ્રકારનું એજ્યુકેશન્સ લીધેલું છે અને આનું આ એજ્યુકેશન્સ છે એ આપણી જોબની અંદર કેટલા અંશે ઉપયોગી છે, બરાબર. એટલે કે કોઈ પણ ટાસ્કને પરફોર્મ કરવા માટે વ્યક્તિની અંદરની સ્કિલ કયા પ્રકારની હોવી જોઈએ, નોલેજ કયા પ્રકારનું હોવું જોઈએ કે જેથી કરીને હી ઓર સી can be fit for the particular job, or we can say that that person is qualified for the particular job or not. Okay, in nutshell, jo job analysis help to understand job properly as well as to define job and decide qualifications and skill to perform a job.
જોબને સમજવા માટે પણ જોબ એનાલિસિસ છે બહુ મહત્વનો રોલ પ્લે કરે, અને જોબ માટે કયા પ્રકારના નોલેજ અને કયા પ્રકારની સ્કિલની રિક્વાયરમેન્ટ રહેવાની છે એના માટે પણ જોબ એનાલિસિસ છે એ બહુ મહત્વનો પેરામીટર છે કે જેના બેઝ ઉપર ઓવરઓલ જોબનું એનાલિસિસ થઈ શકે. બરાબર. જો આપણે જોબ એનાલિસિસના મેજર 2 પાર્ટને ડિસ્કસ કર્યા. મેજર 2 પાર્ટની અંદર ક્યાં છે તો કે જોબ સ્પેસિફિકેશન્સ અને જોબ ડિસ્ક્રિપ્શન્સ. જોબ ડિસ્ક્રિપ્શન્સની અંદર કયા પ્રકારની માહિતી ડિસ્ક્રાઇબ કરેલી હોય તો કે ટાઇટલ, વર્કિંગ પ્લેસ, ટાઇટલ, પ્લેસ, જોબ પરફોર્મન્સ, વર્કિંગ કન્ડિશન્સ, રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ ડ્યુટીઝ. બરાબર. આ બધી બાબતો મોર ઓવર કે જે કન્ટેન્ટ છે કેની અંદર હોય, જોબને તમે ડિસ્ક્રાઇબ કરો છો એની અંદર તમારે ડિસ્ક્રાઇબ કરવાનો રહેતું હોય. સેકન્ડ થિંગ વાત કરેલી છે વોટ ઇઝ ટુ બી ડન, હાઉ ઇટ ઇઝ ટુ બી ડન એન્ડ વાય ઇટ ઇઝ ટુ બી ડન. કોઈ પણ પર્ટિક્યુલર જોબ છે એ શા માટે કરવી છે, કોઈ કયા પ્રકારની જોબ કેરી આઉટ કરવાની છે, કઈ રીતે કરવાની છે, શા માટે કરવાની છે, બધી બાબતો એની અંદર ડિસ્ક્રાઇબ કરેલી હોય. જોબ ડિસ્ક્રિપ્શન્સ એટલે જોબ રિલેટેડ વર્ણન. બરાબર. જોબ સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો જોબ રિલેટેડ જે વિસ્તૃત વર્ણન તમે કરો છો અથવા તો જે કંઈ પણ સ્પષ્ટીકરણ કરો છો, બરાબર, એની અંદર કયા પ્રકારની માહિતી છે મેન્શન થયેલી હોય જોબની અંદર તમારે કલેક્ટ સ્પેસિફાઈડ કરવી હોય તો સ્પેસિફિકલી વાત કરીએ તો કે ક્વોલિટી અને ક્વોલિફિકેશન રિક્વાયર્ડ ફોર ધ પર્ટિક્યુલર જોબ. કયા પ્રકારની જોબ છે અને એ જોબને પરફોર્મ કરવા માટે કોઈ પણ વ્યક્તિની અંદર કયા પ્રકારનું નોલેજ અને સ્કિલ હોવી જોઈએ, એક્સપિરિયન્સ એને કયા પ્રકારનો હોવો જોઈએ. બરાબર. સ્કિલ, નોલેજ કે જેથી કરીને આપણે એ સ્પેસિફાઈડ કરી શકીએ કે ભાઈ જે તે વ્યક્તિ પર્ટિક્યુલર જોબને પરફોર્મ કરવા માટે કેપેબલ છે કે નહીં. બરાબર. એટલે કે મોર ઓવર જે જોબ એનાલિસિસનો જે કોન્સેપ્ટ છે એના ઉપરથી આપણે જોબનો ઓવરઓલ કન્ટેન્ટ મળી જાય અને આપણે જોબને સ્પેસિફિકલી પ્રોપરલી સમજી શકીએ. બરાબર. તો આ હતું જોબ એનાલિસિસ. જોબ એનાલિસિસ જ્યારે તમને એક્ઝામની અંદર પૂછાય તો આટલો કોન્સેપ્ટ લખો એટલે ઇનફ કન્ટેન્ટ થઈ ગયો. ફર્ધર પણ જોબ એનાલિસિસની અંદર છે પોઈન્ટ આપેલો છે, પ્રોસેસ આપેલી છે, યુસેજ આપેલા છે જોબ એનાલિસિસ માટેના. યુસેજની અંદર વાત કરેલી છે HRP પ્લાનિંગ માટે, HR હ્યુમન રિસોર્સ પ્લાનિંગ માટે જોબ એનાલિસિસ મહત્વનું છે, પે ફિક્સેશન્સ માટે જોબ એનાલિસિસ મહત્વનું છે, રિક્રુટમેન્ટ, સિલેક્શન્સ, પ્રમોશન, ટ્રાન્સફર, આ બધી બાબતો માટે જોબ એનાલિસિસ છે મહત્વનો રોલ પ્લે કરે. ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ માટે, હેલ્થ અને સેફ્ટી મેજર્સને ડિસાઇડ કરતા હોય ત્યારે, અને પરફોર્મન્સનું ખાસ તો ઇવેલ્યુશન જ્યારે તમે કરો છો. બરાબર. કે ભાઈ પર્ટિક્યુલર પરફોર્મન્સ છે એ કયા પ્રકારનું આપેલું છે તો એના માટે તમારે પહેલાં જોબને સમજવી જરૂરી બની જતી હોય. બરાબર. આગળ નેક્સ્ટ પોઈન્ટ તમને પ્રોસેસનું આપેલું છે, આપણે ડિટેલની અંદર ડિસ્કસ એટલું બધું નથી કરવાનું થતું, એટલે આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ જે પોઈન્ટ, જે નવો પોઈન્ટ છે નવા લેક્ચરની અંદર આપણે આગળ ડિસ્કસ કરીએ. બરાબર. થેન્ક યુ.